જામનગરમાં આહિર સમાજ વિદ્યાર્થી ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલો સરપંચનો પુત્ર રનિંગ કરતી વખતે ઢળી પડ્યો, હોસ્પિટલમાં પહોંચે પહેલા જ મોત। જામનગર સહિત રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે। જામનગરમાં એક યુવાનને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું। જામનગરમાં આહિર સમાજ વિદ્યાર્થી ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવકો વહેલી સવારે રનિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એક યુવકને હાર્ટ એટેક આવતા તે ત્યાં મેદાનમાં ઢળી પડ્યો, જેથી તેનું મોત થયું। જામનગરના લાલપુર તાલુકાના મોટા ભરોડિયા ગામના યુવકને જામનગરમાં રનિંગ કરતી વખતે એટેક આવ્યો, જેથી તેનું મોત નીપજ્યું। મળતી વિગત અનુસાર યુવકના પિતા મોટા ભરોડિયા ગામના સરપંચે યુવક સાથે અન્ય મિત્રો પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા અને રનિંગમાં સાથે હતા। તે દરમિયાન હળવી દોડ કરતી વખતે યુવકને એટેક આવ્યો। હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ યુવકનું મોત। ગ્રાઉન્ડ પર રનિંગ કરતી વખતે યુવક ત્યાં ઢળી પડ્યો। જોકે યુવકના મિત્રો યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા, પરંતુ યુવકનું હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું। જામનગરની જીજી હોસ્પિટલમાં યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું। જય હેમંતભાઈ ચોકલ નામના યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું, જેથી યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। હાર્ટ એટેકની સમસ્યાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે વહેલી સવારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા કેટલાક યુવકો ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન જય પણ તેમની સાથે રનિંગ કરી રહ્યો હતો। જોકે થોડી વારમાં જ રનિંગ કરતા તે ત્યાં ઢળી પડ્યો હતો, જેથી તેના સાથે દોડી રહેલા અન્ય યુવકો પણ ત્યાં આવ્યા અને જયને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી। જોકે 3 સેકન્ડમાં જ જયની જિંદગીનો પરાજય થઈ ગયો હતો અને હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ જયનું મોત નીપજ્યું હતું।